ગુડ મોર્નિંગ બાળકો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ વતી હું અવની દવે આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય યોગ અને પીટી. પાઠ્યપુસ્તકનું નામ છે યોગ, સ્વરક્ષણ અને સ્વચ્છતા. પાઠ 11 ડોલાસન. તો ચાલો બાળકો, આજે આપણે ડોલાસન વિશે માહિતી મેળવશું અને ડોલાસન શીખીશું. ડોલાસનના નામે ઓળખાતા આ આસનનું નામ યોગીઓએ આપેલું શાસ્ત્રીય નામ ઉત્થિત પાદાસન છે. કેટલાક તેને તોલાસન પણ કહે છે. પદ્માસનની અવસ્થામાં જ શરીરને ઊંચું કરી માત્ર 2 હાથના આધારે શરીરનું સંતુલન જાળવવાનું હોવાથી તે ઉત્થિત પાદાસન પણ કહેવાય છે. તો ચાલો બાળકો, હવે આપણે આ આસન કેમ કરાય તે શીખીશું. સૌપ્રથમ પાથરણા પર પગ લાંબા કરીને બેસો. જમણા પગને ડાબા સાથળ ઉપર અને ડાબો પગ જમણા સાથળ ઉપર ગોઠવીને પદ્માસનની સ્થિતિમાં બેસો. હવે બંને હથેળીઓ શરીરની સમીપ બંને બાજુએ ધરતી ઉપર દ્રઢતાપૂર્વક ગોઠવો. હાથના આંગળા પહોળા રાખો. તમારા આખા શરીરને ઊંચું કરો. આખું શરીર હાથના આધારે ઊંચું કરો. તમારી નજર સીધી રાખો અને પેટ અંદરની બાજુ ખેંચો. થોડીક વાર આ પ્રમાણે રહી ધીમે ધીમે વિપરીત ક્રમે પદ્માસનની સ્થિતિમાં પાછા આવો. તો ચાલો હવે આ આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. આ આસન સ્ત્રીઓએ અને નબળા શરીરવાળા બાળકો માટે નથી. આ આસન કરતી વખતે અશક્તિના કારણે હાથ ધ્રુજતા હોય તો ધીરજ રાખી આ આસન કરો. પદ્માસન કરતાં આ આસન થોડુંક અઘરું જણાય છે, પણ પદ્માસન સિદ્ધ થયેલ હોય તો આ આસન અવશ્ય કરવું જોઈએ. હવે આ આસન કરવાથી શું લાભ થાય છે તે જોઈશું. આ આસનથી પાચન શક્તિ સતેજ બને છે. આંતરડાની કમજોરી, કબજિયાત, અજીર્ણ, મરડો, બહુ ઊંઘ આવવી વગેરે શારીરિક રોગોના નાશ પામે છે. નાડી અશુદ્ધિ પણ આ આસનથી નાશ પામે છે. શારીરિક સંતુલનની સાથે સાથે મનનું સંતુલન પણ આ આસનથી કેળવાય છે. આ આસનથી હાથ અને પગના સાંધા મજબૂત બને છે. હાથ પગની માંસપેશીઓ અને સ્નાયુઓ અશક્ત બને છે. આ આસન કરવાથી ઘણા જ ફાયદાઓ થાય છે. તો હવેથી તમે પણ આ આસન કરશો ને? તો ચાલો ફરી મળીશું. આવજો.